ગાંધીનગર ખાતે બિમસ્ટેક યુવા સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું અને 7 થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ સમિટનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। તો બિમસ્ટેક યુવા સમિટમાં મેરા યુવા ભારત પહેલને પ્રકાશિત કરવામાં આવશે। યુથ એજ A bridge for intra-exchangeની થીમ પર કેન્દ્રિત આ સમિટનો ઉદ્દેશ આ ક્ષેત્રના સહિયારા લક્ષ્યાંકોને આગળ વધારવા માટે યુવા નેતાઓની સામૂહિક ઉર્જાનો ઉપયોગ કરવાનો છે, જેમાં દેશોના 70 પ્રતિનિધિઓને એક મંચ પર લાવવામાં આવશે। अन्य समाचारों पर नजर करिए तो गांधीनगर में महात्मा मंदिर खाते आगामी 11 फेब्रुआरी सुधी बिमस्टेक युवा समिटનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમિટમાં બિમસ્ટેક દેશના 70 થી વધુ પ્રતિનિધિ જોડાયા છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશના ડેવલપમેન્ટમાં યુવાઓની ભૂમિકા અંગે સમિટમાં ચર્ચા થઈ રહી છે। સ્ટાર્ટઅપ એક્ટિવિટીમાં युवाओं भागीदारी कई रीते सुनिश्चित थाय, कल्चर एक्सचेंज में युवाओं पोतानी भूमिका कई रीते अदा करी शके अने पोताना देशना डेवलपमेंट में युवाओं भूमिका विषय पर बिमस्टेक यूथ समिटनी अंदर चर्चा थई रही है। ओडिशाना कटक शहरना ऐतिहासिक बाराबती स्टेडियमમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 જાન્યુઆરીએ મુકાબલો થશે, ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આજે પુરીમાં જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી હતી। ભગવાન જગન્નાથજી સામે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા। ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે પહેલા મંદિરમાં પ્રાર્થના પણ કરી। વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે શનિવારે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને ભગવાનને પ્રાર્થના કરી છે। અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું। તો પાણી છોડાતા માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતાં વધુ જમીનને ફાયદો થશે। ખેડૂતોના ઘઉં, ચણા, જીરું, વરિયાળી સહિતના પાકને ફાયદો થશે। માલપુર અને બાયડ તાલુકાના 50થી વધુ ગામની જમીનને સિંચાઈનો પણ લાભ મળશે। સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। તો પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે, કારણ કે માલપુરના વાત્રક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને સારો એવો પાક પણ મળશે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘઉં, ચણા તેમજ જીરું સહિતના જે પાકો છે તેને ફાયદો થશે, કારણ કે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે ખેડૂતોને। અરવલ્લીના વાત્રક જળાશયમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। 130 જેટલા ક્યુસેક પાણીનો મારો છોડવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે અને સિવિલના PMSSY અને OPD બિલ્ડિંગમાં ઉંદરનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું, જે મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા 40 જેટલા ઉંદરો પકડાયા હોવાનું સામે આવ્યું છે અને ઉંદરોને પકડીને શહેરથી દૂર હાલ છોડવામાં આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ PMSSY અને OPD બિલ્ડિંગમાં ઉંદર પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા સમયથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ સામે આવ્યો હતો। ઉંદરોની અંદર પકડાયેલા છે, જેને અમે સલામત રીતે શહેરની બહાર ખુલ્લી જગ્યાની અંદર છોડી રહ્યા છીએ। ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઉંદરનો કે બીજા કોઈ જીવજંતુનો ત્રાસ ન ફેલાય એના માટે અમે એક પેસ્ટિસાઇડ એજન્સી